ચાંદની, શું છે હવે? અરે ભૂખ લાગી છે. બહાર વરસાદ તો આવ્યો છે અને હાંડવાનું બધું પડ્યું છે. બનાવી દઉં? અરે બનાવી દે, બનાવી દે. ચાલો ફટાફટ બનાવી દઉં. હાંડવો બનાવવા માટે 2 વાટકી ચોખા લીધા છે, જેમાં બાસમતી ચોખા નથી લીધા. 1 વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ, અડધી વાટકી અડદની દાળ, અડધી વાટકી મગની દાળ, 1 ચમચી સૂકી મેથી. આ બધું મેં 4 થી 5 કલાક માટે પલાળીને રાખેલું હતું. હવે તેને મિક્સરમાં ક્રશ કરીશું. હાંડવા માટે ક્રશ થઈ ગયું છે. હવે આ બેટરને પેનમાં નીકાળીશું. ત્યારબાદ તેને 6 થી 7 કલાક માટે આથા આવવા માટે મૂકી દઈશું. હાંડવાનું બેટર રેડી છે. સૌપ્રથમ બેટરમાં દૂધી ઉમેરીશું. ત્યારબાદ આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ કોથમીર ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તમે જોઈ શકો છો બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે રાઈ ઉમેરીશું. રાઈને બરાબર ફૂટવા દઈશું. ત્યારબાદ જીરું ઉમેરીશું. હવે હિંગ ઉમેરીશું. હવે મીઠું લીમડું ઉમેરીશું. હવે તેને ઢાંકીને રેસ્ટ આપી દઈશું. હાંડવા કુકર વગર હાંડવો કેવી રીતે બનાવવાનો તે હું તમને બતાવી રહી છું. હવે કઢાઈ મૂકીશું. ઈનો ઉમેરીશું. ઈનોને એક્ટિવેટ કરવા થોડું પાણી ઉમેરીશું. હવે બેટરને પેનમાં ઉમેરીશું. હાંડવો સરસ રીતે પાકી રહ્યો છે. આપણો હાંડવો ઓલમોસ્ટ રેડી છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળીશું. હાંડવાને કટ કરી લઈશું. તો તૈયાર છે આપણો હાંડવો. તમે કેચઅપ કાં તો ચટણી સાથે ખાઈ શકો છો.